નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું 21મો હપ્તો જાહેર થતાં પહેલાં સરકારે આપી મોટી રાહત, કેવી રીતે રાહત આપી છે, શું છે રાહત, અને મિત્રો 21મો હપ્તો ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોजना કેન્દ્ર સરકારની એક મહત્વાકાંક્ષી યોजना છે। આ યોजना દ્વારા ખેડૂતો કેન્દ્ર સરકાર પાત્ર ખેડૂતોને મિત્રો 6000 રૂપિયા વાર્ષિક પ્રદાન કરે છે। પાત્ર ખેડૂતોને માત્ર મિત્રો એક મહત્વપૂર્ણ સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારના નજીકના સૂત્રો સૂચવે છે કે યોજનાનો 21મો હપ્તો ટૂંક જ સમયમાં જારી કરવામાં આવશે। આ હપ્તા હેઠળ મિત્રો 2000 રૂપિયાની રકમ સીધી પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવાની યોજના છે। ખેડૂતોને તેમનો KYC પૂર્ણ કરવા માટે વધારાનો સમય પણ આપવામાં આવશે। એટલે કે ખાસ કરીને મિત્રો તમારે હવે તમારો 2000નો 21મો હપ્તો મેળવવા માટે KYC કરવું ફરજિયાત કરવામાં આવી ગયું છે। પરંતુ મિત્રો તમારે હવે કેન્દ્ર સરકારે ખેડૂતોની નોંધપાત્ર રાહત પણ આપી છે। જે હજુ ખેડૂતોને હજુ સુધી તેમની KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને સમય મર્યાદા લંબાવવામાં પણ આવી ગઈ છે। હવે મિત્રો તમારે KYC કરવું હોય તો તેનો મિત્રો હવે તમારે સમય પણ લંબાવવામાં આવ્યો છે। તો જરૂરથી તમારે KYC કરાવી લેવાનું છે। KYCમાં તેમના આધાર કાર્ડને લિંક કરવા માટે ઓળખ ચકાસણી જેવા આવશ્યક પગલાં સામેલ છે। આ વિશ્વવૃત્ત સમય મર્યાદા એવા ખેડૂતોને રાહત આપે છે જેઓ અગાઉ વિવિધ કારણોસર તેમના દસ્તાવેજોમાં વિલંબ કરી રહ્યા છે। ખાસ કરીને મિત્રો તમારે 2000નો 21મો હપ્તો મેળવવા માટે તમારે મિત્રો હવે KYC ફરજિયાત કરી લેવાનું છે, નહીંતર મિત્રો તમને આ હપ્તાનો લાભ બિલકુલ મળવાનો નથી। કેન્દ્ર સરકાર પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એટલે કે PIB દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું કે PM કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને ખેડૂતોની સંખ્યામાં જાહેર કરવામાં આવી કે ખાસ કરીને જે ખેડૂતોની સંખ્યા છે તેને જાહેર કરવામાં આવી કે કેટલો આંકડો છે જે 20મા હપ્તા કેટલા ખેડૂતોને આપવામાં આવ્યા તેની મિત્રો જાણકારીઓ મેળવીએ તો 97 કરોડ ખેડૂતોની યોજના હેઠળ લાભ મળ્યો। આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં આશરે 3.69 લાખ કરોડનું વિતરણ પણ કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશમાં મિત્રો લાભાર્થીઓને ખેડૂતોની સંખ્યા મિત્રો 2,25,78,654, જ્યારે બિહારમાં મિત્રો 75,81,009, જ્યારે રાજસ્થાનમાં મિત્રો 70,32,020 અને મહારાષ્ટ્રમાં મિત્રો 91,43,515 છે। જ્યારે મિત્રો આવા વિસ્તારોમાં મિત્રો અત્યારે અમુક જગ્યાએ તો મિત્રો હપ્તો ટ્રાન્સફર પર કરી દેવામાં આવ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો પંજાબ, ઉત્તરાખંડ અનેક જેવા વિસ્તારોમાં મિત્રો અત્યારે આ હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે। અને ખાસ કરીને મિત્રો 21મા હપ્તાનો લાભ ગુજરાતમાં પણ અત્યારે મળવો જોઈએ, કેમ કે મિત્રો પૂરગ્રસ્ત વિસ્તાર ગુજરાત પણ છે અને ગુજરાતમાં પણ આનો વહેલો લાભ મળવો જોઈએ તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। હવે થોડીક વાત કરીએ તો KYC પૂર્ણ કરવું, તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાને લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો નહીં કરેલો હોય તો નહીં મળે હપ્તો। સ્થિતિ તપાસી લેવાની છે। સત્તાવાર PM કિસાનની વેબસાઇટની મુલાકાત લઈને તમારે નોંધણી અને હપ્તાની સ્થિતિ પણ તપાસી લેવાની છે। દસ્તાવેજો અપડેટ કરો। બેંક ખાતા, આધાર અને જમીનના રેકોર્ડના કોઈ પણ વિસંગતતાઓને તાત્કાલિક સુધારી લેવાની છે। અમુક ખેડૂતો એવું કહેતા હોય છે કે અમારું બેંક ખાતું રેડી છે, અમારે આધાર કાર્ડ અપડેટ કરેલું છે તો પણ અમારા ખાતામાં હપ્તો જમા થતો નથી। તો તમારે મિત્રો બેંક ખાતા, આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડને પણ વિસંગતતાથી તાત્કાલિક સુધારો કરી લેવાનો છે। જો કોઈ પણ તમને પ્રોબ્લેમ જણાય છે તો હેલ્પલાઇનનો ઉપયોગ કરો। કોઈ પણ સમસ્યાના કિસ્સામાં ખેડૂતોને હેલ્પલાઇન નંબર આપેલો હોય છે તો કોમન સર્વિસ સેન્ટર દ્વારા સહાય પણ મળે છે। તો ખાસ મિત્રો અત્યારે આ તાકીદો કરવામાં આવી રહી છે। 21મા હપ્તાનો લાભ લેવા માટે તમારે ફાઇનલ KYC ફરજિયાત કરી લેવાનું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।